શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસનો 7મો દિવસ અધ્યાય 7 સાંભળીશું. અધિક માસમાંથી પુરુષોત્તમ માસ અને કથા અને ફળ સાંભળીશું. સૂતજીએ સોનાક મુનિઓને કહ્યું, હે મુનિવર્ય, આપ સર્વએ શરૂઆતમાં જે પ્રશ્ન મને કર્યો હતો તે જ પ્રશ્ન શ્રી નારાયણ સમક્ષ નારદે કર્યો હતો. હવે ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે તે તમે સાંભળો. ભગવાન શ્રી વિષ્ણુનું કથન સાંભળીને શ્રી કૃષ્ણ વિચારમાં પડી ગયા. તેમણે શ્રી વિષ્ણુને કહ્યું કે આનું દુઃખ એટલું મોટું તો નથી કે આપ તેનું નિવારણ ન કરી શકો. મારી પાસે લઈને આવવાનું કોઈ કારણ જ ન હતું. ત્યારે ભગવાન શ્રી વિષ્ણુ બોલ્યા, હે કૃપાળુ કૃષ્ણ, આપ આ કેવી વાત કરો છો? મારાથી તેનું દુઃખ દૂર થતું હોત તો હું ક્યારનું એનું દુઃખ દૂર કરી દીધું હોત. એનું દુઃખ તો મહાકષ્ટે પણ મટે તેવું નથી. વળી આપ પર દુઃખ દૂર કરનારા છો, કોઈને દુઃખી જોઈ શકતા નથી. આપના શરણે આવેલો રડતો હોય તે હસતો જાય છે. વળી આપની સ્તુતિ કરે તેને સુખ મળે છે. જાપ જપ કરે તેનો જય જયકાર થાય છે. તો આપના દર્શન કરે તેને શું ન મળે? વેદમાં પણ આ વચનો કહેલા છે, તે શું મિથ્યા થઈ શકે? આમ સમજી હું મારા કાર્યો પડતા મૂકીને દુખ્યા મરમાશને દુઃખમુક્ત કરવા માટે તમારી પાસે લાવ્યો છું. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, આ મરમાશ વિશે તમે જે કહ્યું તે મેં સાંભળ્યું. તેનું જીવન ઝેર જેવું થઈ પડ્યું. તેનું કારણ એ છે કે તે સૂર્યની સંક્રાંતિથી રહિત માસ છે. તેને કોઈ સ્વામી નથી, તેથી તેને સર્વ નધાન્યો અને મલિન કહે છે અને શુભ કાર્યોમાં વર્જિત ગણાય છે. તેના કાળ દરમિયાન સ્નાન કરવાનું પણ અશુભ ગણ્યું છે. વળી જેઓ સ્વામીપણાથી ચકી ગયા છે તે મહિનાઓ વનસ્પતિઓ બધા તેનો તિરસ્કાર કરે છે. આવા અપમાનથી તે મરવા તૈયાર થયો, પણ મર્યો નહીં તે સારું કર્યું છે. આપ આપના કિંમતી સમયનો ભોગ આપી મરમાશને ગૌલોકમાં લઈ આવ્યા તે ઘણું જ ઉત્તમ કામ કર્યું છે. આથી જગતમાં આપની કીર્તિ વધશે. ભગવાન શ્રી વિષ્ણુ બોલ્યા, હે મુરલીધર, આપના હૃદયમાં આ મરમાશનું દુઃખ વસ્યું હોય તો તેની ઈચ્છા પૂર્ણ કરો. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, મારા જે બધા ગુણો છે, કીર્તિ છે, મહિમા છે, ઐશ્વર્ય છે કે જેને લીધે જગતમાં લોકો મને પુરુષોત્તમ કહીને ભજે છે, તે મારા બધાય ગુણો હું આ અધિક માસને દાન કરું છું. જે ગુણોને લીધે હું સર્વમાં પુરુષોત્તમ પ્રસિદ્ધ છું તે ગુણો અત્યારે મેં આ અધિક માસને અર્પણ કર્યા છે. આપ સ્વયં તેને લઈને મારી સમક્ષ આવ્યા એટલે તમારા માન ખાતર મેં અધિક માસના દુઃખનો સર્વભાર મારા માથે લઈ લીધો છે. તેનો કોઈ સ્વામી નથી, તો આજથી હું તેનો સ્વામી છું, અધિષ્ઠાતા દેવ છું. આજથી આ મલિન ગણાતા મરમાસને, અરખામના બનેલા અધિક માસને સૌ કોઈ પુરુષોત્તમ માસ તરીકે ઓળખશે. આગળ જતા તે પુરુષોત્તમ માસ તરીકે એટલો બધો પ્રસિદ્ધ થશે કે ભાવિકોના હૃદયમાં વસી જશે. અને એ પતિત પાવન પુરુષોત્તમ માસના નામ સ્મરણથી જગતના લોકો સુખ સમૃદ્ધિ પામશે અને ભવસાગર તરી જશે. આ પવિત્ર પુરુષોત્તમ માસમાં તીર્થયાત્રા, સ્નાન કરનારને, પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરનારને, દાન કરનારને, ઉપવાસ કરનારને અને ભગવાન પુરુષોત્તમનું મહાત્મ્ય સાંભળનારને, વાંચનારને સુખ, સંપત્તિ, સંતતિ અને અંતે મોક્ષ મળશે. આ અધિક માસને પુરુષોત્તમનું બિરુદ આપીને મેં મારા સમાન ગણાવ્યો છે. તે સર્વ મહિનાઓમાં અધિપતિ ગણાશે. તેના આધિપત્ય નીચે બધાને રહેવું પડશે. જે કોઈ નર નારી શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ માસને પૂજશે, નમશે, તેનું સ્મરણ કરશે, તેના રોગ શોક શમી જશે અને આધિ વ્યાધિ ને ઉપાધિ ટળી જશે. ભગવાન પુરુષોત્તમ જેના પર પ્રસન્ન થશે તેને દુઃખનો પડછાયો જોવો મળે નહીં અને તેનું દરિદ્ર દૂર થશે. જેઓ આ પુરુષોત્તમ માસનું વિધિપૂર્વક પૂજન કરશે તેના સર્વ પાપો બળી જશે. વર્ષના બીજા મહિનાઓ સકામ ગણાય છે, જ્યારે મેં આ અધિક માસને નિષ્કામ કર્યો છે. આવી રીતે મારા સમાન કરીને તેને મેં મોક્ષદાતા કર્યો છે. ગમે તે કામનાવાળા, ઈચ્છાવાળા મનુષ્ય ભગવાન પુરુષોત્તમ માસનું વ્રત કરશે તેના સર્વ પાપકર્મો બળી જશે અને તે મને પામશે. આકરા તપ કરવાવાળા તપસ્વીઓ, જેને સર્વ ઇન્દ્રિયોને જીતી લીધી છે, તેવા યોગીઓ અને ભૂખ, તરસ કે ઠંડી ગરમી જેને અસર થતી નથી, તેવા સંયમીઓ પણ આ પુનિત ધામમાં આવી શકતા નથી.
પરંતુ જે ભાવિક ભક્તો અધિક માસમાં પુરુષોત્તમ વ્રત કરશે, સ્નાન, ધ્યાન અને દાન કરશે, પુરુષોત્તમને પૂજશે, તેઓ સરળતાથી ગૌલોકમાં આવી શકશે. તેઓને ગૌલોકમાં આવવાનો અધિકાર પ્રાપ્ત થશે. આથી પુરુષોત્તમ માસનો અધિષ્ઠાતા હું બન્યો છું. તેની પ્રતિષ્ઠા કરનાર પણ હું જ છું. મારું પુરુષોત્તમ નામ પણ મેં એને આપ્યું છે. એટલે તેના ભક્તોની જવાબદારી મારા ઉપર રહેશે. તેમની મનોકામના પૂર્ણ કરવા હું સદાય તત્પર રહીશ. જો તેમ કરવા હું કચાશ કરું તો મારું બિરુદ ઝંખવાય. જેઓ ક્યારેય કોઈ પણ વ્રત કરતા નથી, તેઓ આ અધિક માસ પૂરો થતાં સુધી પુરુષોત્તમને આરાધશે. તેની સર્વકામના હું પૂરી કરીશ. જે ભાવિકો આ પવિત્ર પુરુષોત્તમ માસ સેવશે, તેઓને રિદ્ધિ સિદ્ધિ મળશે. પુરુષોત્તમને ભજનારો મનુષ્ય એવો પવિત્ર અને સાત્વિક બની જાય છે કે દુઃખ, વ્યાધિ અને ઘડપણ તેનાથી દૂર રહે છે. આ પુરુષોત્તમ માસ સેવે તેને માટે ઉત્તમ છે, પરંતુ એની નિંદા કરવી એ બહુ દુઃખની વાત છે. જે અજ્ઞાની મનુષ્યો આ પવિત્ર પુરુષોત્તમ માસના મહિમાની અવગણના કરીને તે માસમાં સ્નાન, ધ્યાન, દાન અને દીપપૂજન નહીં કરે અને અધર્મનું આચરણ કરશે, તેને સ્વપ્ને પણ સુખ નહીં સાંપડે. આ અધિક માસ દર ત્રીજા વર્ષે આવે છે. શક્તિ પ્રમાણે દાન કરવું, જેથી અંતે સદગતિ મળે. તેનાથી ઉલટું આચરણ કરનારો નરકમાં વસે છે. વળી સ્ત્રીઓ માટે આ પાવન પુરુષોત્તમ માસ અતિ ઉત્તમ છે. જે સ્ત્રી દર ત્રીજા વર્ષે આવતા અધિક માસમાં પુરુષોત્તમ માસમાં શ્રદ્ધા અને વિધિપૂર્ણ પુરુષોત્તમ વ્રત કરશે, તેને સૌભાગ્ય પ્રાપ્ત થશે. તેનો ચૂડી ચાંદલો અખંડ રહેશે. તેને સંપત્તિ અને સંતતિ આપવા હું સહાયરૂપ બનીશ. તેના સંસારમાં કંસારના જેવું ગળપણ રહેશે અને સદાય સુખ શાંતિ રહેશે. ભગવાન શ્રી કૃષ્ણનું આ સાંભળીને ભગવાન વિષ્ણુ અતિ પ્રસન્ન થયા, કારણ કે તેમનો ફેરો સફળ થયો હતો અને મરમાસ તો ભગવાન શ્રી કૃષ્ણની ઉદારતા જોઈને આભો બની ગયો. હવે કોઈ તેને મલિન કે હીન નહીં કહે એવો તેને સર્વમાસનો અધિપતિ બનાવ્યો હતો. તે હર્ષઘેલો બની ગયો હતો. હવે તેની આંખમાંથી હર્ષના આંસુ વહી રહ્યા હતા. ભગવાન શ્રી વિષ્ણુએ શ્રી કૃષ્ણને કહ્યું, હે વ્રજવિહારી, પુરુષોત્તમ વ્રતના મહિમા વિશે હજુ કાંઈ કહેવાનું છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, ઘણા પ્રકારના લોકો વ્રતો કરે છે. પવિત્ર ચાતુર્માસમાં બધાય દિવસો વ્રત, નિયમ, ઉપવાસ, એકટાના, ધર્મ, ધ્યાન વગેરે કરે છે અને તેના પ્રતાપે સ્વર્ગના અધિકારી બને છે. પરંતુ જ્યાં સુધી તેમના પુણ્યનું ભાતું ચાલે છે, તેટલો સમય તેઓ સ્વર્ગમાં રહી શકે છે. પુણ્યનું ભાતું ખલાસ થઈ જતાં તેમને પુનઃ મૃત્યુલોકમાં આવવું પડે છે. જ્યારે આ પુરુષોત્તમ માસનો મહિમા એવો અધિક છે કે આ માસમાં જે શુદ્ધ ભાવથી વિધિપૂર્વક પુરુષોત્તમ માસનું વ્રત કરે છે, સ્નાન, દાન કરે છે, તેને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળે છે. પુરુષોત્તમ વ્રત કરનારને શેર માટીની કોઠ હશે તો તેને સંતાન મળશે, નિર્ધનને ધન મળશે, ધંધા વગરનાને રોજી મળશે અને મનોવાંછિત ફળ પ્રાપ્તિ થશે. હું જેવી રીતે પુરુષોત્તમ રીતે પૂજાઉં છું, તેમ આજથી આ અધિક માસ પુરુષોત્તમ તરીકે પૂજાશે. આમ કહી શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, હે લક્ષ્મીપતિ, તમે તમારી ફરજ બજાવી અને મેં ભક્ત પ્રત્યે મારી ફરજ બજાવી. આપ હવે અધિક માસ પુરુષોત્તમ માસને લઈને અહીંથી વૈકુંઠ બાજુ પ્રયાણ કરો. ત્યારે ભગવાન શ્રી વિષ્ણુ સહર્ષ અધિક માસને સાથે લઈને વૈકુંઠમાં જવા નીકળી પડ્યા. ઇતિ શ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમાં અધ્યાય 7 સમાપ્ત. હવે સાંભળીશું કથા. એક ગામમાં એક ડોસી નાનકડા ઘરમાં એકલી રહેતી હતી. તે લોકોના ઘરકામ કરીને પોતાનું પેટ અને ઘરનું ભાડું ભરતી હતી. આવી કરુણ હાલતમાં પણ તે ધર્મ ધ્યાન ચૂકતી નહીં. જ્યારે અધિક માસ આવતો ત્યારે ગામના ભાવિક સ્ત્રીઓ અને પુરુષો પુરુષોત્તમ વ્રત કરતા હતા, સ્નાન, ધ્યાન અને દાન કરતા હતા. પરંતુ ડોસી તો એકલી એટલે વ્રત કરતી નહીં. ઘરમાં કોઈ કામ કરવાવાળું નહીં એટલે તે જીવ બારીને બેસી રહેતી. ડોસીને સંતાનમાં એક પણ સંતાન ન હતું. મનમાં વિચાર કરતી કે એકાદ દીકરો હોત તો ઘરમાં દીકરો અને વહુ બંને હોત અને નિરાંતે ઘડપણમાં ધર્મ ધ્યાન હું કરી શકત. પુરુષોત્તમ માસમાં ડોસી રોજ પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરતી કે હે ભોળાના ભગવાન, મારું ઘડપણ સુધરે એવું કંઈક કરો. ભગવાન પુરુષોત્તમે ડોસીની પ્રાર્થના સાંભળીને ડોસીનું દુઃખ દૂર કરવા અજબ લીલા કરી. એક વખત ડોસીની હથેળીમાં મોટો ફોલ્લો થયો.
એટલે એને રાંધતા અને ઘરકામ કરતાં બહુ જ તકલીફ પડતી હતી. તો પણ વિચારી રોજ સવારે નદીએ નાહવા જાય ને ઘરે આવીને પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરે. હાથમાં પીડા તો બહુ જ થતી હતી, પરંતુ શ્રદ્ધાળુ ડોશી ભગવાનનું સ્મરણ કરતી હતી. સ્મરણનો મહિમા બહુ જ મોટો છે. ડોશીને એક વખતે હાથમાં બહુ પીડા થવા માંડી અને મોટો થયેલો ફોલ્લો ફૂટી ગયો. પણ આ શું ચમત્કાર! ફોલ્લામાંથી એક નાનકડો દેડકો નીકળ્યો. દેડકો તો આમ તેમ કૂદાકૂદી કરીને પાછો ડોશી પાસે આવે ને તેની સામે જોયા કરે. ડોશીને આમ કંઈ માયા લાગી, તેથી તેને દેડકાને હાથમાં લીધો તો દેડકો ડાયો થઈને બેસી રહ્યો. ડોશીએ દેડકાને ઘરમાં રાખ્યો ને તેનું સારી પેટે જતન કરવા માંડ્યું. મોટો થતાં દેડકો ડ્રાઉં ડ્રાઉં કરીને ઘર ગજવી મૂકતો. આથી ડોશીને ગમતું હતું. હવે તો ડોશી જ્યાં જાય ત્યાં દેડકો પાછળ પાછળ જતો હતો. લોકોને આનાથી આશ્ચર્ય થતું કે ડોશીને આ શું સૂઝ્યું કે દેડકો પાડ્યો. ડોશી તો આખા ગામમાં દેડકાવાળી ડોશી તરીકે પ્રખ્યાત થઈ ગઈ. રસ્તામાં છોકરાઓ ડોશીને દેડકાવાળી ડોશી કહીને ચીડવે, કાકરા મારે, પણ ડોશી જરાય ગુસ્સે થતી નહીં. પુરુષોત્તમ માસ હવે પૂરો થવા આવ્યો હતો. ડોશી પણ સ્નાન કરે અને દેડકો પણ સ્નાન કરે, પરંતુ દેડકાના સ્વરૂપમાં ભગવાન પુરુષોત્તમ હતા. તે સ્નાન કરતી વેળાએ દેડકાનું ખોડિયું ઉતારી જળમાં પોતાના દિવ્ય સ્વરૂપમાં સ્નાન કરતા હતા અને સ્નાન કર્યા પછી દેડકાના સ્વરૂપે કાંઠે કૂદી પડતા. આ વાતની ડોશીને ખબર નહોતી, કારણ કે ડોશી આંખ મીચીને પ્રભુનું નામ દઈને સ્નાન કરતી હતી. માત્ર આ ભેદ રાજાની કુંવરી જાણતી હતી. નદી નજીક જ રાજમહેલ હતો. કુંવરી રોજ સવારે ઝરૂખામાં બેસતી ને લોકોના ભક્તિભાવ જોતી. તે રોજ દેડકાને નદીમાં પડતી વખતે દિવ્ય સ્વરૂપમાં જોતી હતી ને થોડી વાર પછી દેડકો બની ગયેલો જોતી હતી. તેથી તે નવાઈ પામી હતી. દેડકામાંથી તો એવો દિવ્ય પુરુષ પ્રકટ થતો હતો કે તેને જોતા જ મોહ ઉપજે. કુંવરી પણ તેના પર મોહિત થઈ ગઈ. તેને તો હાથમાં જળ પણ લઈ લીધું કે હું એ દિવ્ય પુરુષ સાથે જ લગ્ન કરીશ, નહીતર જીવનભર કુંવારી રહીશ. રાજા રાનીએ એકવાર કુંવરીને લગ્ન વિશે પૂછ્યું તો કુંવરીએ કહ્યું, મારે કોઈ રાજા કે રાજકુમાર સાથે લગ્ન કરવા નથી. હું તો ડોશીના દેડકા સાથે લગ્ન કરીશ. રાજા રાની મૂંઝાઈ ગયા. હવે કરવું શું? તેમને કુંવરીને બહુ સમજાવી, પરંતુ કુંવરી એકની બે ન થઈ. રાજાએ બીજે દિવસ પોતાના પ્રધાનને દેડકાવાળી ડોશીને બોલાવી લાવવા કહ્યું. હે માજી, તમારા દેડકા ઉપર મારી કુંવરી મોહી પડી છે, માટે તમારા દેડકા સાથે મારી કુંવરીનો વિવાહ કરાવો. ડોશી ગભરાઈને બોલી, મહારાજ, ગામવાળા મારી મશ્કરી ઉડાવે છે ને તમે પણ અન્નદાતા મારી હસી ઉડાવો છો. દેડકા સાથે કોઈ દીકરી પરણાવે ખરું? રાજાએ કહ્યું, ડોશીમાં, મારી કુંવરીની ઈચ્છા તમારા દેડકાને પરણવાની છે, માટે તમે હા ના કર્યા વગર રાજી થઈ જાઓ. રાજા જેવું રાજાનું માન તો રાખવું જ પડે. તેને રાજકુંવરી સાથે દેડકાના લગ્ન નિર્ધાર્યા. ડોશીના દેડકાએ તો ગામમાં સનસનાટી ફેલાવી દીધી. સાંજે ડોશીનો દેડકો પરણવા જવાનો છે તે વાત લોકોએ જાણી એટલે સાંજ પડતા તો પુષ્કળ માણસો ડોશીના ઘર આગળ જમા થઈ ગયા. ડોશીએ ઢોલી મંગાવ્યો હતો, એક શણગારેલો ઘોડો પણ મંગાવ્યો હતો. તે આવી જતા ડોશીએ દેડકાને ઘોડા પર બેસાડ્યો ને તેને વાજતે ગાજતે મહેલ લઈ ગઈ. ત્યાં તો દેડકા સાથે કુંવરીના લગ્ન વિધિપૂર્વક થઈ ગયા. દેડકો અને કુંવરીને લઈ ડોશી ઘરે આવી. ડોશીએ એક ખાટલો ઢારી આપ્યો. તેના ઉપર કુંવરી દેડકાને લઈને બેઠી. બીજા ખાટલા પર ડોશી સૂતી. કુંવરીએ જોયું કે ડોશી ઘસઘસાટ ઊંઘમાં પડી ગઈ છે, એટલે દેડકાને પોતાની સામે રાખી કહેવા લાગી, હે પ્રાણપતિ, હે દિવ્ય પુરુષ, તમે દેડકાના સ્વરૂપમાં છો તે તમારું સ્વરૂપ પલટીને હવે તમે મૂળ સ્વરૂપમાં આવો. હું આપને પરણી છું. આપના અસલ સ્વરૂપની મને ખબર છે. સાચી વાત તો એ છે, ભગવાન પુરુષોત્તમ દેડકાના સ્વરૂપે ડોશીની ભીડ ભાંગવા આવ્યા હતા અને કુંવરી તે રહસ્ય જાણી ગઈ હતી. તેથી તેમણે મનુષ્યની ભાષામાં કહ્યું, હે કુંવરી, જ્યાં સુધી તારા પિતા હોમ હવન પુણ્યદાન નહીં કરે ત્યાં સુધી મારું અસલ સ્વરૂપ કોઈને જોવા મળશે નહીં. આ સાંભળી કુંવરીએ કહ્યું, સવારના હું ડોશીને અને આપને લઈને મહેલમાં જઈશ અને રાજાને બધી વાત કરીશ. બીજે દિવસે સવારે કુંવરીએ ડોશીને કહ્યું, આપ આપના દીકરાને લઈ મારા મહેલે ચાલો, ત્યાં યજ્ઞ કરવાનો છે. ત્રણેય મહેલ ગયા. કુંવરીએ રાજાને બધી વાત કહી
અને રાજાએ મોટો યજ્ઞ કરાવ્યો. યજ્ઞમાં છેલ્લી આહુતિ અપાઈ ત્યારે કુંવરી પગે લાગી, હે અગ્નિદેવ, હે પુરુષોત્તમ ભગવાન, દેડકાના સ્વરૂપમાં આપ છો, તે રૂપ બદલીને તમે દિવ્ય સ્વરૂપે પ્રકટ થાવ. એવામાં આકાશમાંથી દેડકા ઉપર પુષ્પો વરસવા લાગ્યા ને પુષ્પના ઢગલામાંથી દિવ્ય સ્વરૂપે ભગવાન પુરુષોત્તમ પ્રકટ થયા. બધાએ પુરુષોત્તમ ભગવાનનો જય જયકાર બોલાવ્યો. ત્યાં તો અંતરિક્ષમાંથી દેવ વિમાન ઉતરી આવ્યું. પુરુષોત્તમ ભગવાનને ડોશીને અને કુંવરીને કહ્યું, તમારે વૈકુંઠમાં વાસ કરવો હોય તો મારી સાથે ચાલો. ડોશી અને કુંવરી હરખભેર વિમાનમાં બેસી ગયા અને સહુની વચ્ચે દેવ વિમાન અદૃશ્ય થઈ ગયું. પુરુષોત્તમ વ્રતના પ્રતાપે ડોશી અને કુંવરીનો વૈકુંઠમાં વાસ થયો. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા ડોશી અને રાજકુંવરીને ફર્યા તેવું તમારું આ અધિક માસમાં પુરુષોત્તમ વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સૌ કોઈને ફરજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. લક્ષ્મીપતિ નારાયણની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો, તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.